પવિત્ર પુરુષોત્તમ માસની કથા. આજની વ્રત કથા છે ભોળી ભરવાડની વાર્તા. જનકપુર નામે એક ગામ. ગામમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી, 2-4 ઘર ભરવાડના પણ ખરા. ગામને પાદર એક ભરવાડ રહે. ભોળી એનું નામ. નામ પ્રમાણે સાવ ભોળી. આ ભોળીને ધર્મ ધ્યાનનો ઘણો શોખ. આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણગાન ગાય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. સૌની સાથે ભોળીએ પણ વ્રત લીધું. રોજ નદીએ નહાવા જાય અને વ્રત વાર્તા સાંભળે. વ્રત પૂર્ણ થતાં ઉજવણાનો દિવસ આવ્યો. ભોળી મૂંઝાણી. દાન દેવા કંઈ છે નહીં. વળી ઘરમાં નથી લોટ કે ગોળ, નથી ઘી કે તેલ. બ્રાહ્મણને શું જમાડ્યું? પણ તોય ઉજવણું તો કરવું જ પડે. ભોળી તો ગઈ બ્રાહ્મણના ઘેર નોતરું દેવા. ભૂદેવ જમવા આવશો ને? ભોળીએ પૂછ્યું. જરૂર આવીશ. લચપચતા લાડુ અને મોં માંગી દક્ષિણા મળે તો કેમ ના આવું? બ્રાહ્મણ બોલ્યો તો ભોળી ઉદાસ થઈ ગઈ. ભૂદેવ, હું તો સાવ ગરીબ છું. આખા જન્મારામાં મેં લાડુ ચાખ્યો નથી. મારા ઘેર તો જુવારની ઘેંસ છે ને ખાટી છાશ છે, પણ જમાડીશ પ્રેમથી. ઘેંસ અને છાશની વાત સાંભળીને બ્રાહ્મણે તો ભોળીને ધક્કા મારીને કાઢી મૂકી. બિચારી ભોળી તો આખા ગામમાં ફરી વળી, પણ કોઈ બ્રાહ્મણે હા ન પાડી. જિંદગીમાં પહેલીવાર ભોળીએ પોતાની ગરીબીનું ઓછું આવ્યું અને એની આંખમાંથી બોર જેવા આંસુ સરી પડ્યા. ભોળીને રડતા જોઈ પુરુષોત્તમ ભગવાનને ચિંતા થઈ. ભક્તિની ભોઠક એ ભગવાનની ભોઠક. તરત ભગવાને 12 વર્ષના બટુકનું રૂપ લીધું અને ભોળીના ઘરે આવ્યા. ખભે જનોઈ જોતા જ ભોળીએ ભોળા ભાવે નોતરું દઈ દીધું. ત્યારે ભગવાન બોલ્યા, માં, તમે ચિંતા ના કરો. હું સ્વયં તમારા ઘેર જમીશ. તમે સીધું આપી દો, હું જાતે રસોઈ બનાવી લઈશ. ભોળી તો રાજીના રેડ થઈ ગઈ. તરત જ સીધું આપ્યું અને ભગવાને જાતે ઘેસ રાંધીને જમ્યા. ભોળી પાદર સુધી પ્રભુને વળાવવા આવી. પાદરે આંબળાનું વૃક્ષ હતું. પ્રભુએ વૃક્ષ પર ચડીને આંબળા પાડવા લાગ્યા. માં, આ આંબળા ઘરે લઈ જાઓ, તમારું દાળ ફીડી જશે. ભોળીએ ગાંસડી બાંધી પછી જ્યાં ઊંચે નજર કરે છે તો પ્રભુ ન મળે. ભોળી તો પ્રભુનું નામ લેતી ઘરે આવી. કકડીને ભૂખ લાગી હતી. જમવા બેઠી તો આભી થઈ ગઈ. ઘેંસની જગ્યાએ તો 32 પકવાન થાળ ભર્યા છે. ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી. એમાં અંજવાળું જોઈને એણે ગાંસડી ખોલી તો હીરા માણેકનો ઢગલો. ભોળીના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. એ સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ પ્રભુ પધાર્યા હતા. ભોળીના વાલોપાતનો પાર ન રહ્યો. અરે રે, હું કેવી આંધળી! પ્રભુને ના ઓળખી શકી. ધિક્કાર છે મને, મારો અવતાર એળે ગયો. મારું ઘર પવિત્ર થયું પણ જીવન પવિત્ર ન થયું. પ્રભુએ મને છેતરી. ભોળીએ સંકલ્પ કર્યો કે હવે પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા. ભોળીએ દઢ સંકલ્પ જોઈ પ્રભુએ દર્શન દીધા અને ભોળીનો અવતાર સફળ થયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા ન માગે મિષ્ટ પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે એને આપે દર્શન દાન. વિદુર ઘેર ભાજી જમે, છોડ્યા દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ માગે ભૂદરો, કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ભોળી ભરવાડને ફળ્યા એમ સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય.